આનંદ તિવારી, લખનાદૌન, એમની અનુભૂતિ એવી છે, આપણે સાંભળીએ. નાગપુર અશ્વમેઘ મહાયજ્ઞના સિલસિલામાં અમે 5 સ્થાનીય કાર્યકર્તાઓની ટોળી લખનાદૌન તાલુકામાં કાર્યક્રમ કરી હતી. ટોળીનું નેતૃત્વ હું કરી રહ્યો હતો. કાર્યક્રમ સંપન્ન કરતા કરતા અમે લોકો નાગન દેવરીની પાસે ટોલા નામના ગામમાં પહોંચ્યા. આ ગામમાં 20-25 ઘર છે. અહીં કોઈ યુગ નિર્માણથી પરિચિત ન હતું. હા, ગામવાળોએ અમારા દાદા સ્વર્ગસ્થ પંડિત કનૈયાલાલ તિવારીનું નામ જરૂર સાંભળ્યું હતું. એ જાણીને હું એની દીકરા છું, ગામના લોકો દીકરાનો દીકરો છું એવું જાણીને ગામ લોકો ઘણા ખુશ થયા. એક જગ્યાએ દીપયજ્ઞનું આયોજન રાખ્યું હતું. ગામના બધા લોકો ભેગા થયા. દીપયજ્ઞની સમાપ્તિ પછી વોરા નામના 10 વર્ષીય બાળકને લઈને એમના પિતા આવ્યા અને કહેવા લાગ્યા કે આપ લોકો હરિદ્વારથી આવ્યા છો, મહાત્મા છો, મારા ઉપર કૃપા કરો. વિવરણ પૂછવાથી એમને કહ્યું, આ મારો છોકરો જન્મથી મૂંગો છે અને એને ઠીક કરી દો. ડૉક્ટરની સલાહ પ્રમાણે તો આ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે. હવે તમે કૃપા કરો. હું ઘણો જ ગભરાયો. વિચાર્યું આજે બધી જ મહાત્માગીરી ધૂળમાં મળી જશે, લોકો હસશે તે બીજું. પછી મસ્તિષ્કમાં આવ્યું, એમાં મારી પ્રતિષ્ઠાનો શું સવાલ છે? પ્રતિષ્ઠા તો માતાજીની છે. અમે લોકો તો એમના કહેવા માત્રથી ભટકી રહ્યા છીએ અને એમની કૃપાથી બધું સંભવ છે. આ બધું વિચારી અમે બંને માતાજીના ચિત્રની સામે પ્રણામ કરી બધાએ 24 વાર ગાયત્રી મહામંત્ર બોલવા માટે કહ્યું. બધા લોકો ગાયત્રી મંત્રનો સસ્વર પાઠ કરી રહ્યા હતા અને હું મનમાં ને મનમાં માતાજીની કરુણા ભાવનાથી પ્રાર્થના કરી રહ્યો હતો. એ માતાજી, આ બાળકને બોલવા સાંભળવાની શક્તિ આપો. ગાયત્રી જપ સમાપ્ત પછી માતાજીનું સ્મરણ કરતા એના પર શાંતિ પાઠની સાથે જળ છાંટ્યું. પાણી છાંટતા જ બાળક મા કરતું પોતાની માને વળગી પડ્યું. આ અવિશ્વસનીય સત્યને બધા ગ્રામવાસી પોતાની આંખોથી જોઈ રહ્યા હતા. દરેક કોઈ માતાજીનો જય ઘોષ કરતા કરતા પ્રસન્નતાથી નાચી રહ્યા હતા. જેનું નામ સ્મરણ કરવાથી અસંભવ પણ સંભવ બની શકે છે. એના વ્યક્તિત્વના ગુણગાન ભલા અમે અજ્ઞાની કેવી રીતે કરી શકીએ? બસ દરેક શ્વાસની સાથે આ જ કહેતા રહીએ છીએ કે માં, અમારા બાળકો પર તમારી કૃપા વરસાવતા રહેજો. ચંદનવાલા મેં પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.